આય આય મારી જીવન જગમાલ ને મેલડી આય, હિરિયા લાસુડી ની મેલડી આય, કાનિયા જોગી ની મેલડી આય. દીકરા, મને આ રોડ પાર કરાવી દે ને. આ દાદીને રોડ ક્રોસ કરાયામાં પેલી છોકરી કઈ ગતી ખબર ના પડી. હવે લાગે છે આવતા રવિવારે મંદિરે મારે પાછું આવવું પડશે તે છોકરીને જોવા માટે. તે છોકરી મને બહુ ગમે છે. લાય, મારે બહુ મોડું થઈ ગયું છે, મને ઘરે જવા દે. માતાજીના દર્શન કરીને હું ખાટલામાં હોઈ જાઉં છું. કાઢ કામણ મેલ મારણ મેલડી માં મેલ મારણ મેલડી. તમે અહીં શું કરો છો? કંઈ નહીં, બસ ખાલી ફરવા આવી હતી. આ ખેતર તમારું છે? હા, આ ખેતર મારું છે. સારું, હું ઘરે જાઉં છું, મારે મોડું થાય છે. સુખ ભરપૂર દે શાંતિ ઘણી પર ચાતણો. આ છોકરીને જોઉં છું ને હું મારો ભાન ભૂલી જાઉં છું. એ મેલડીમાં, મને આ છોકરી જોડે મિત્રતા કરાવી દો. ચલો તમે ફટાફટ, મારા ઘરે વરસાદની વાવાઝોડું બહુ છે. તમે ઘરમાં કપડાં છે, તમે બદલતા આવો બીજા રૂમમાં જઈને. તમારો ખૂબ ખૂબ આભાર, તમે તમારા ઘરે લાયા. તમે બેસો, હું કપડાં બદલીને આવું, પછી તમારા માટે ચા બનાવું. તમારું નામ શું છે? મારું નામ તો વિષ્ણુ છે અને મેલડી માતાનો ભક્ત છું. અરે વિષ્ણુ, તમે તો શ્યામ મારા જેવા કપડાં પહેરીને આયા. હા, આપણે બે સેમ જ કપડાં પહેર્યા છે. તમે બેહો, હું તમારી માટે ચા બનાવીને લાવું. મને લાગતું નથી કે અત્યારે વરસાદ બંધ થાય એવું. કાલે રવિવાર છે એટલે હું કાલે મેલડી માતાના દર્શન કરવા જવાનો છું, તો એથી તમને તમારા ઘરે મેલી જઈશ. તમે આ ખાટલામાં સૂઈ જાઓ, હું નીચે પથારી કરીને સૂઈ જાઉં છું. સારું. ઉઠો વિષ્ણુ, સવાર થઈ ગયું. અરે આજે તો રવિવાર છે, તમે પણ મેલડી માતાના દર્શન કરીને હું તમને તમારા ઘરે મૂકતો જઈશ. તો ચાલો આપણે મેલડી માતાના મંદિરે. હા, મારી પણ ઘણી ઈચ્છા હતી. વિષ્ણુ, એક વાત કહું? બોલો. તમે મને બહુ ગમો છો. તમે પણ મને બહુ ગમો છો. હે માં મેલડી, રક્ષા કર. આય આય મારી જીવન જગમાલ ને મેલડી આય, હિરિયા લાસુડી ની મેલડી આય, કાનિયા જોગી ની મેલડી આય, મારી મલાતજની લક્ષ્મણ બાપાની મેલડી આય. આજે તું નહીં આવે તો હું મારો પ્રાણ ત્યાગી દઈશ. બેટા વિષ્ણુ, હું તારી મેલડી આવું છું. એમાં મેલડી તમે આવી ગયા. આ બેટા વિષ્ણુ, હું આવી ગઈ છું. તું ગભરાઈશ નહીં, હું હમણાં જ આ છોકરીને સાચી કરી દઉં છું.